મિત્રો, આજે આપણે નવા વિષય પર જવું છે. આપણે આજે પ્રત્યક્ષ મજૂરી વિશે વાત કરીએ છીએ. પ્રત્યક્ષ માલ સામાન વિશે આપણે અગાઉ વાત કરી. એમાં પ્રત્યક્ષ માલ સામાનની અંદર ઈઓક્યુના દાખલા, જુદી જુદી સપાટીએ જથ્થો શોધવાના દાખલા વગેરે જોયું. સેકન્ડ પાર્ટ એની અંદર આપણે આગળ વધીએ તો ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી કોને કહેવાય? તો ઉત્પાદનમાં સીધો ભાગ લેનાર કોઈ કામદારને ચૂકવવામાં આવતી મજૂરી કે જે ઉત્પાદન સાથે સીધો સંકળાયેલ છે એને ચૂકવેલી મજૂરીને પ્રત્યક્ષ મજૂરી કહેવાય. તો એવી મજૂરી કે જે ઉત્પાદન સાથે સંકળાયેલી છે, તો બે પ્રકારની મજૂરી હોઈ શકે: પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીને આપણે ઉત્પાદન સાથે સીધી સાંકળીએ છીએ. પરોક્ષ મજૂરી, ઇનડાયરેક્ટ લેબર કોને કહીશું? કે જે કામદારો ઉત્પાદન સાથે આડકતરી રીતે સંકળાયેલા છે અને એ કામદારોને ચૂકવવામાં આવતી મજૂરી કે વેતન, એને આપણે પરોક્ષ મજૂરી કહીશું. આપણે પરોક્ષ ખર્ચા, ઓવરહેડ્સ, એની વાત આપણે પછીથી કરીશું બીજા ચેપ્ટરમાં. આપણે અહીંયા જે ડિસ્કશન છે મિત્રો, એ પ્રત્યક્ષ મજૂરી, ડાયરેક્ટ લેબરની વાત કરવી છે. મજૂરોને જે વેતન ચૂકવવામાં આવે છે એ જુદી જુદી પદ્ધતિથી ચૂકવવામાં આવે છે, જુદા જુદા દરે ચૂકવવામાં આવે છે. એના માટેની જુદી જુદી વેતન પ્રથાઓ અમલમાં આવેલી છે. એ વેતન પ્રથાઓના આધારે, એની જે મેથડ છે એના આધારે એમને મજૂરીની ચૂકવણી કરવામાં આવતી હોય છે. એવી જુદી જુદી વેતન પ્રથાઓ કઈ છે, એની ફોર્મ્યુલા શું હોય અને કેવી રીતે વેતન ચૂકવવામાં આવે, એની વિગતે ગણતરી આજે આપણે આ વિડીયોમાં શીખીશું. વિવિધ વેતન પ્રથાઓ, વેરિયસ મેથડ્સ ઓફ વેજીસ, એની આપણે થોડી વાત કરીએ કે વિવિધ વેતન પ્રથાઓ કઈ એવી વેતન પ્રથાઓ છે જેની આપણે ગણતરી કરીશું. એમાં પહેલું સમય વેતન પ્રથા. સમય વેતન પ્રથા મુજબ જ્યારે કર્મચારીને, એને ટાઈમ વેજ સિસ્ટમ કહેવાય, તો લીધેલ સમય પર આધારિત હોય છે. ટાઈમ વેજ સિસ્ટમ. અહીંયા સમય વેતન પ્રથામાં એનું સૂત્ર આવું બને કે લીધેલ સમય ગુણ્યા વેતન દર. કર્મચારીએ કોઈ કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લીધો, એ લીધેલા સમયના આધારે જે વેતન દર 1 કલાકનો નક્કી કરવામાં આવ્યો હોય, એ વેતન દરના આધારે એને ચૂકવણું કરવામાં આવે. એને સમય વેતન પ્રથા કહીએ. ધારો કે કોઈ કામદારને 10 કલાકમાં કામ પૂરું કરવા માટેનું ટાર્ગેટ આપ્યું છે, કે એક કાર્ય કરવા માટે 10 કલાક ફાળવવામાં આવ્યા, પણ એ કર્મચારી કાર્યક્ષમ હોય અને એ કર્મચારી એ કાર્ય 8 કલાકમાં પૂરું કરી દે, તો એને લીધેલો સમય કેટલો થયો? 8 કલાક. તો 8 કલાકના પ્રમાણમાં એને જ્યારે વેતન ચૂકવવામાં આવે એને સમય વેતન પ્રથા કહેવાય. તો એ તો કર્મચારીને નુકસાન થાય કે 10 કલાકમાં સોંપેલું કામ એ વ્યક્તિ 8 કલાકમાં કરે, તો એને કઈ ઇન્સેન્ટિવ મળવું જોઈએ, વધારાનું કઈ મળવું જોઈએ, બોનસ મળવું જોઈએ, પણ એ અહીંયા સમય વેતન પ્રથામાં મળતું નથી. એટલે અહીંયા બીજી એક વેતન પ્રથા અમલમાં આવેલી છે. બીજી વેતન પ્રથા છે કાર્ય વેતન પ્રથા. કાર્ય વેતન પ્રથા, પીસ વેજ સિસ્ટમ કહીશું એને. કાર્ય વેતન પ્રથા. કાર્ય વેતન પ્રથામાં કર્મચારીને, કામદારને ફાળવેલ જે સમય છે એ સમય ગુણ્યા વેતન દર કરવામાં આવશે. ફાળવેલ સમય, ટાઈમ અલોટેડ ટુ ધ એમ્પ્લોયી, કેટલો સમય એને ફાળવવામાં આવ્યો છે. 10 કલાક ફાળવવામાં આવ્યા, તો 10 કલાક ગુણ્યા એને 1 રૂપિયો કલાકનો હોય તો ગુણ્યા 1 રૂપિયો, એટલે કે 10 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. સમય વેતન પ્રથામાં એને લીધેલ સમયના આધારે આપણે એને વેતન ચૂકવવામાં આવે છે. પણ આ પ્રથાની અંદર પણ ફાળવેલ સમય પ્રમાણે એને પૈસા મળે તો એ તો નુકસાન થયું. કોને? કર્મચારીને તો ફાયદો છે, પણ માલિકને નુકસાન થાય છે. આમાં
સમય વેતન પ્રથામાં કર્મચારીને નુકસાન થાય છે કે ઝડપથી કામ કર્યું તેમ છતાં એટલા પૈસા આપણને લીધેલા સમય જેટલા જ મળ્યા. તો એક ત્રીજી વેતન પ્રથા આપણે અમલમાં છે, જેને આપણે કહીએ છીએ હેલ્સી પ્લાન, હેલ્સી યોજના. હેલ્સી પ્લાન. આ હેલ્સી પ્લાનમાં એવું છે કે કર્મચારીને જે સમય ફાળવવામાં આવ્યો છે એ ફાળવેલ સમયના બદલામાં એ જે સમય લઈને કામ કરે છે એમાં એ સમયનો બચાવ કરે છે, તો એને ઇન્સેન્ટિવ બોનસ આપવામાં આવે છે. ધારો કે 10 કલાકમાં કામ સોંપ્યું છે, હવે એ કર્મચારી 8 કલાકમાં કામ કરે છે, તો 8 કલાકમાં એને લીધેલ સમય પ્રમાણે એને વેતન તો ચૂકવવાનું જ, પણ એણે જે સમય 2 કલાકનો બચાવ્યો એ બચાવેલ સમય પર એને વધારાનું બોનસ આપવામાં આવે છે. એટલે આ ઉત્તેજનાત્મક વેતન પ્રથા કહેવાય, ઇન્સેન્ટિવ મેથડ કહેવાય, કે જેમાં એને પ્રોત્સાહન મળે છે કે હું જો ઝડપથી કામ કરીશ તો મને વધારાનું બોનસ મળશે. તો એના માટે આ વેતન પ્રથા અમલમાં આવેલી છે. હેલ્સી યોજના મુજબ કુલ વેતન બરાબર આ રીતે આપણે ગણી શકીશું. હેલ્સી યોજના મુજબ કુલ વેતન બરાબર એનું સૂત્ર આ રીતે છે, લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા એણે જે સમય લીધો છે એને વેતન જોડે ગુણો વત્તા બોનસ આપો, એટલે કે 50% કૌંસમાં બચાવેલ સમય ગુણ્યા વેતન દર. એણે જે સમય બચાવ્યો એના 50% લેખે એને બોનસ આપવામાં આવશે, એટલે કર્મચારીને અહીંયા ફાયદો થશે. ચોથી વેતન પ્રથા છે આપણે જે ભણવાની છે તે રોવેન યોજના. રોવેન પ્લાન, રોવેન યોજના ભણવાની. રોવેન યોજના મુજબ કુલ વેતનની ગણતરી આપણે કેવી રીતે કરીશું? બરાબર અહીંયા પણ એને જે સમય લીધો છે તે લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા ખરેખર લીધેલ સમયની મજૂરી ગુણ્યા બચાવેલ સમય ભાગ્યા ટાઈમ સેવ્ડ ભાગ્યા ફાળવેલ સમય ટાઈમ અલોટેડ. એના પ્રમાણમાં એને જે સમય ફાળવવામાં આવ્યો છે એમાંથી એને કેટલા ટકા સમય બચાવ્યો એના પર એને આધારિત જે મજૂરી ચૂકવવામાં આવે છે વધારાની ઇન્સેન્ટિવ, એ રોવેન યોજના છે. તો મિત્રો 4 પ્રકારની વેતન પ્રથા વિશે આપણે પ્રત્યક્ષ મજૂરીમાં વાત કરીશું. સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા અને હેલ્સી યોજના અને રોવેન યોજના. સમય વેતન પ્રથામાં આપણે લીધેલ સમય ગુણ્યા વેતન દર કરીશું. કાર્ય વેતન પ્રથામાં એને જે સમય ફાળવ્યો છે એ ફાળવેલ ગુણ્યા વેતન દર કરીશું. હેલ્સી યોજનામાં એને જે લીધેલ સમય છે એના ગુણ્યા વેતન દર વત્તા 50% બોનસ એને જે સમય બચાવ્યો છે તેના પર. અને રોવેન યોજનાની અંદર એને જે સમય લીધો છે એ ઉપરાંત એને ફાળવવામાં આવ્યા સમય પર એને જે સમય બચાવ્યો છે એના પ્રમાણસર એને વધારાની રકમ ચૂકવવામાં આવશે. તો આ 4 પ્રકારની વેતન પ્રથાઓના આધારે જુદા જુદા દાખલાઓ કેવી રીતે ગણવા એની આપણે વિગતે ચર્ચા કરીએ. તો થોડી થોડી રકમો લેતો જઈશ અને પછી આપણે એની વિગતે ચર્ચા કરીશું. પહેલા આપણે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા સમજીશું, ત્યાર પછી હેલ્સી અને રોવેન પ્રમાણે કેવી રીતે દાખલા ગણાય તે સમજીશું. સૂત્રો પર આધારિત છે. ધારો કે આપણે પહેલો દાખલો મિત્રો લઈએ. પહેલા દાખલાની વાત કરીએ તો કોઈ એક વ્યક્તિ કર્મચારીને કામદારને કાર્ય પૂરું કરવાનો સમય 8 કલાક આપવામાં આવ્યો છે. એક કામ પૂરું કરવા માટે કર્મચારીને 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. કલાક દીઠ વેતન દર 1 કલાકનો 1 રૂપિયો છે. કર્મચારીએ એ કામ પૂરું કરવા ખરેખર લીધેલા કલાકો એને 6 કલાક લીધા છે. હવે
આપણે અહીંયા સમય વેતન અને કાર્ય વેતન પ્રથા મુજબ એને મળતી મજૂરી શોધો. તો આના આધારે આપણે બે સૂત્રો એપ્લાય કરવા છે, કાર્ય વેતન પ્રથા અને સમય વેતન પ્રથા. અહીંયા માનો કે આપણે પહેલું સમય વેતન પ્રથા મુજબ જઈએ. સમય વેતન પ્રથા મુજબ, સમય વેતન પ્રથા મુજબ જો કુલ વેતન આપણે એને ચૂકવવું છે, આ અક્ષરો દેખાય છે ને, સમય વેતન પ્રથા મુજબ જો આપણે વેતન ચૂકવવું છે તો આપણે એનું સૂત્ર શું છે? લીધેલ સમય ગુણ્યા સમય દર. જ્યારે કાર્ય વેતનમાં એને જે સમય ફાળવ્યો છે એ ફાળવેલ સમય ગુણ્યા વેતન દર. એટલે અહીંયા સમય વેતન પ્રથા મુજબ કુલ વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર. તો અહીંયા એને લીધેલો સમય કેટલો છે? કાર્ય પૂરું કરવાનો સમય કેટલો હતો? 8 કલાક. એને લીધો કેટલા સમય? 6 કલાક. એટલે લીધેલો સમય 6 કલાક ગુણ્યા એનો 1 કલાકનો દર કેટલો છે? 1 રૂપિયો ગુણ્યા 1 રૂપિયો બરાબર 6 રૂપિયા વેતન થયું. આ સેમ્પલ છે એક લીધેલું આપણે સમજવા માટે. બીજું કાર્ય વેતન પ્રથા મુજબ, કાર્ય વેતન પ્રથા મુજબ કુલ વેતન આપણે એનું ગણવું છે. તો અહીંયા આપણે કયું સૂત્ર લઈશું? ફાળવેલ સમય ગુણ્યા વેતન દર. તો ફાળવેલ સમય ગુણ્યા વેતન દર. ચલો એને ફાળવ્યો કેટલો સમય? આપણે એને ફાળવ્યા છે 8 કલાક. એટલે 8 કલાક ગુણ્યા 1 કલાકનો 1 રૂપિયો બરાબર 8 રૂપિયા. તો આ રીતે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા મુજબ મજૂરોને, કામદારોને ચૂકવવામાં આવતી મજૂરીનું કુલ વેતન આપણે અહીંયા ગણીશું. બીજી એક આગળ રકમ લઈએ વધારે સમજાવવા માટે, કે ધારો કે દાખલા નંબર 2 એમ સમજો. કોઈ એક કામદારને ફાળવેલ સમય એક કામ પૂરું કરવા માટે, હું શોર્ટમાં રકમ લખું છું, બહુ લાંબી લખતો નથી કારણ કે બોર્ડ પર પછી ગણાશે નહીં. ફાળવેલ સમય એને 9 કલાક ફાળવવામાં આવ્યા છે. એ કામદારે કામ પૂરું કરવા માટે લીધેલો સમય 6 કલાક છે. એને 1 કલાકના વેતન દર એનો છે 0.25 રૂપિયા. 1 કલાકના 25 પૈસા મળે છે. માલ સામગ્રી, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે માલ સામગ્રીની કિંમત એકમ દીઠ 4 રૂપિયા છે. કારખાનાના પરોક્ષ ખર્ચાઓ સીધી મજૂરીના એટલે કે પ્રત્યક્ષ મજૂરીના 150% મુજબ છે. તો અહીંયા કાર્ય વેતન અને સમય વેતન પ્રથા મુજબ કારખાનાની પડતર શોધો, આ પ્રકારનો આપણો દાખલો છે. હવે આપણે આની ગણતરી કરીએ. હું અહીંયા બોર્ડ પર લખેલું સાફ કરું છું. અહીંયા આપણને મિત્રો કારખાના પડતર માંગી છે. તો કારખાના પડતર કેવી રીતે ગણાશે? અહીંયા આપણે દાખલો ગણીશું. વિગત સમય વેતન પ્રથા મુજબ અહીંયા લઈશું આપણે કાર્ય વેતન પ્રથા મુજબ કેટલું વેતન થાય. પહેલામાં પહેલું તો માલ સામાન, કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે માલ સામગ્રી કેટલા રૂપિયાની વપરાશે? 4. કાર્ય વેતન પ્રથા પ્રમાણે પણ 4 રૂપિયાની માલ સામગ્રી વપરાશે, વત્તા પ્રત્યક્ષ મજૂરી. અહીંયા
આ મજૂરી જે છે એ આપણે શોધવાની છે. તો બંને સૂત્રો આપણે એપ્લાય કરીશું કે પહેલી આપણે મજૂરી શોધીશું સમય વેતન પ્રથા મુજબ. સમય વેતન પ્રથા મુજબ કુલ વેતન એનું થશે બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર. ચલો એને લીધેલો સમય કેટલો છે? 6 કલાક લીધા એટલે 6 કલાક ગુણ્યા વેતન દર. 1 કલાકનો વેતન કેટલું છે? 0.25 રૂપિયા. એટલે એનું વેતન કેટલું થયું? 1.50 રૂપિયા. સમય વેતન પ્રથા મુજબ મજૂરી આવી 1.50. હવે આપણે લઈએ કાર્ય વેતન પ્રથા મુજબ. ચલો કાર્ય વેતન પ્રથા મુજબ આપણે સૂત્ર શું છે? ફાળવેલ સમય ગુણ્યા વેતન દર. ચલો ફાળવેલ સમય કેટલો ફાળવ્યો છે? સમય 9 કલાક ગુણ્યા વેતન દર 0.25. ચલો 9 કલાક ગુણ્યા 0.25 કરો કેટલા થયા? 2.25 રૂપિયા. અહીં આપણે મૂકીશું 2.25. હવે માલ સામાનમાં પ્રત્યક્ષ ખર્ચા ઉમેરીએ એટલે અહીંયા જે પડતર મળે એને પ્રાઇમ કોસ્ટ કહેવાય. પ્રાથમિક પડતર બેઝિક કોસ્ટ 5.50 અહીંયા થયા 6.25. પ્રાથમિક પડતરમાં વત્તા કારખાનાના પરોક્ષ ખર્ચા આપણે એમાં ઉમેરીએ એટલે આપણને કારખાના પડતર મળે. તો કારખાનાના પરોક્ષ ખર્ચા માટે આપણને એમ કહ્યું કે કારખાનાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 150% છે. અહીંયા ચલો સમય વેતન પ્રથામાં પ્રત્યક્ષ મજૂરી કેટલી આવી? 1.50. એના 150%. એના 150% કેટલા થયા? 2.25. અહીંયા મજૂરી કેટલી છે? 2.25. એના પાછા 150%. આના 150% કાઢીએ તો 3.375. હવે આનો સરવાળો કરતા જે રકમ આવે એને આપણે કારખાના પડતર બોલીશું. કારખાના પડતર. ચલો આનો સરવાળો કેટલો થયો? 7.75. બરાબર છે. આનો સરવાળો કેટલો થયો? 9.625. તો આ રીતે જ્યારે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા મુજબ આપણે દાખલા ગણવા હોય તો સૌથી પહેલા સમય વેતન પ્રથાનું ધ્યાન રાખો કે એમાં લીધેલ સમય ગુણ્યા વેતન દર. જ્યારે કાર્ય વેતન પ્રથા મુજબ ટાઈમ અલોટેડ ફાળવેલ સમય ગુણ્યા વેતન દર. એના આધારે આપણે થોડાક આગળ વધ્યા કે જો સમય વેતન અને કાર્ય વેતન પ્રમાણે જો આપણે કારખાના પડતર શોધવી હોય તો એનું સ્ટ્રક્ચર શું છે? માલ સામાનમાં મજૂરી ઉમેરો એટલે એ તો બેઝિક. ઉત્પાદન કરવા માટે આ વસ્તુઓ તો જોઈએ. પ્રત્યક્ષ ખર્ચાઓ મતલબ પ્રત્યક્ષ ડાયરેક્ટ રિલેટેડ ટુ પ્રોડક્શન ઉત્પાદન માટે એ જોઈએ જ છે. પણ એ ઉપરાંત જે આડકતરા ખર્ચાઓ છે કારખાનાના પરોક્ષ ખર્ચાઓ એ ઉમેરવાથી આપણને જે પડતર મળે એ કારખાના પડતર કે કુલ પડતર કહેવાય. એટલે માલ સામાન તો આપણને આપેલો હતો, મજૂરી આપણે શોધી જુદી જુદી પ્રથા પ્રમાણે એટલે આપણી પ્રાથમિક પડતર આવી. એમાં આપણે કારખાનાના ખર્ચા એડ કર્યા એટલે આપણને કારખાના પડતર મળી. તો આ પહેલી બે વેતન પ્રથાની વાત કરી, સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા. હવે આપણે બીજી બે વેતન પ્રથા વિશે વાત કરવી છે, હેલ્સી યોજના અને રોવેન યોજના. તો બંનેના સૂત્રો હમણાં જ આપણે બોર્ડ પર લખ્યા કે હેલ્સી યોજના એમાં આપણે 50% લેખે બોનસ ની ગણતરી કરીને ગણવાનું છે. જ્યારે રોવેન યોજનામાં બચાવેલો જે સમય છે એ બચાવેલા સમયના પ્રમાણસર એને વધારાનું વેતન ચૂકવવામાં આવે છે. તો બંને યોજના એ કામદારોમાં ફેમસ યોજનાઓ છે જેને ઉત્તેજનાત્મક ઇન્સેન્ટિવ મેથડ કહીએ છીએ, ઉત્તેજનાત્મક વેતન પ્રથાઓ.
હવે આપણે એક એનું સેમ્પલ લઈએ. હેલ્સી યોજનાની વાત કરીએ મિત્રો, તો એની રકમ લઉં છું. હેલ્સી યોજના આપણે આ ચોથો દાખલો આવશે, નંબર 4. એક પ્રમાણ કાર્ય 10 કલાકમાં, એટલે કે અહીંયા ફાળવેલ સમય એનો 10 કલાક છે. શોર્ટમાં રકમ લખું છું, નક્કી કર્યું છે. કામદારને સમય વેતન પ્રમાણે કલાકે 1 રૂપિયો નક્કી કરવામાં આવ્યો છે. એટલે વેતન દર જે છે એ 1 રૂપિયો કલાક દીઠ છે, નક્કી કરવામાં આવ્યો છે. એક કામદાર 8 કલાકમાં કામ પૂરું કરે છે, એટલે એને લીધેલ સમય 8 કલાક છે. તો એને હેલ્સી યોજના મુજબ કેટલું વેતન મળે? અહીં હેલ્સી ગણવી છે. હેલ્સી યોજના મુજબ વેતન શોધો. શોર્ટમાં રકમ લખી છે મેં. હવે હેલ્સી યોજનાનું આપણે અહીંયા સૂત્ર લખવું પડશે. હેલ્સી યોજના એટલે બોનસ વાળી યોજના. કુલ વેતન બરાબર સૂત્ર શું છે? લીધેલ સમય ગુણ્યા વેતન દર. એના પર આપણે એને કેટલા ટકા બોનસ આપવાનું? 50% લેખે બોનસ આપીશું. તો વત્તા 50% કૌંસમાં બચાવેલ સમય ગુણ્યા વેતન દર. આ એનું ફોર્મ્યુલા છે. ચલો અહીંયા એને લીધેલો સમય કેટલો? તો આપણી પાસે છે ફાળવેલ સમય, લીધેલ સમય 8 કલાક ગુણ્યા 1 કલાકના કેટલા? 1 રૂપિયો વત્તા 50% કૌંસમાં બચાવેલ સમય. આપણે એને ફાળવ્યો કેટલો સમય? 10 કલાક. એને કામ કેટલા સમયમાં કર્યું? 8 કલાક. તો બચાવે કેટલા? 2 કલાક. તો 2 કલાક ગુણ્યા વેતન દર કેટલું થયું? 1 રૂપિયો. તો 8 એકા 8 વત્તા 50% કૌંસમાં 2. તો 8 વત્તા 1 બરાબર એને કેટલું વેતન મળશે? હેલ્સી યોજના પ્રમાણે 9 રૂપિયા વેતન મળશે. હવે માની લો કે આ જ રકમને આપણે રોવેન પ્રમાણે ગણવી છે. તો રોવેન યોજના મુજબ શું થાય? પછી ફરી રકમ નથી લેતા, એક જ રકમને આપણે આગળ વધારીએ. રોવેન યોજના મુજબ આપણું સૂત્ર શું છે? કુલ વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા. હવે એની અંદર એડ કરીએ. આમાં 50% બોનસ એડ કરવાનું છે. આની અંદર એણે જે સમય બચાવ્યો છે એ બચાવેલ સમયના પ્રમાણસરની રકમ આપવાની છે. તો વત્તા લીધેલ સમયની મજૂરી ગુણ્યા ટાઈમ સેવ્ડ, બચાવેલ સમય ભાગ્યા ટાઈમ અલોટેડ, ફાળવેલ સમય. ચલો લીધેલ સમય અહીંયા કેટલો સમય લીધો છે? એને 8 કલાક ગુણ્યા વેતન દર 1 રૂપિયો વત્તા લીધેલ સમયની મજૂરી. આ લીધેલ સમય ગુણ્યા વેતન દર એટલે કેટલું આવ્યું? 8. એટલે લીધેલ સમયની મજૂરી કેટલી ગણાય? 8. તો લીધેલ સમયની મજૂરી 8 ગુણ્યા બચાવેલ સમય. એને કેટલો સમય બચાવ્યો? આપણે એને 10 કલાક સોંપ્યા, 8 કલાકમાં કામ કર્યું 2 કલાક ભાગ્યા ફાળવેલ સમય 10 કલાક. તો 8 વત્તા આને ભાગાકાર કરીએ આપણે. તો 8 ગુણ્યા 2 ભાગ્યા 10 એટલે કેટલા આયા? 1.60 બરાબર 9.60 રૂપિયા વેતન મળે. તો જો આપણે કાર્ય વેતન પ્રથા પ્રમાણે, સમય વેતન પ્રથા પ્રમાણે એનાથી આગળ ગયા. હેલ્સી યોજના પ્રમાણે એને બોનસ મળે છે. એટલે બોનસના આધારે જોઈએ તો 9 રૂપિયા મળે. પણ જો રોવેન યોજનામાં જઈએ છે તો એને 9 રૂપિયા ને 60 પૈસા મળે છે. એટલે અહીંયા
કર્મચારીને કામદારને ઉત્તેજન મળે, વધારે ને વધારે સમય બચાવીને કામ કરવા માટે, એ માટે જુદી જુદી પ્રથાઓ અમલમાં આવેલી છે. એના પ્રમાણે કર્મચારીને ઉત્તેજન આપવા જુદી જુદી પ્રથાઓ દરેક કંપનીઓ પોતાની પોલિસી અનુસાર એ અનુસરતી હોય છે. હવે આના આધારે બીજો દાખલો આપણે લઈએ. માની લો, બીજી પેનથી લખીએ. હવે એક કામદારને કામ પૂરું કરવા માટે આપણે આ છઠ્ઠો દાખલો લઈ રહ્યા છીએ. ફાળવેલ સમય 80 કલાક છે. માની લો ફાળવેલ સમય 80 કલાક. એ કામદારે એ કામ પૂરું કરવા માટે લીધેલ સમય 60 કલાક નો સમય લીધો છે. એને કલાક દીઠ વેતન 4 રૂપિયા આપવામાં આવે છે. માલ સામાન જે વસ્તુ માટે વપરાય છે, માલ સામાનની કિંમત એકમ દીઠ 300 રૂપિયા છે. કારખાનાના જે ખર્ચા છે એ પ્રત્યક્ષ મજૂરીના 50% જેટલા થાય છે. તો હેલ્સી અને રોવેન યોજના મુજબ કારખાનાની પડતર શોધો. આના આધારે આપણે કારખાનાની પડતર શોધવાની છે. હવે કારખાના પડતર કેવી રીતે શોધાય એ હમણાં જ મેં તમને કીધું. આપણે અગાઉના દાખલામાં આપણે ગણ્યું. વિગત હેલ્સી યોજના મુજબ અને રોવેન યોજના મુજબ માલ સામાનની કિંમત આપણી કેટલી છે? 300 રૂપિયા. 300 રૂપિયા વત્તા પ્રત્યક્ષ મજૂરી. હવે પ્રત્યક્ષ મજૂરી જે છે એ આપણે હેલ્સી અને રોવેન યોજના પ્રમાણે આપણે શોધવાની થઈ. તો અહીંયા હેલ્સી અને રોવેન પ્રમાણે બંને રીતે આપણે મજૂરી જો શોધી કાઢીએ તો અહીંયા મેં સૂત્રો લખેલા છે. એ સૂત્રને આપણે એપ્લાય કરીશું. તો પહેલા આપણે હેલ્સી યોજના પ્રમાણે મુજબ કુલ વેતન શોધીએ. સૂત્ર શું છે? લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા 50% કૌંસમાં બચાવેલ સમય ગુણ્યા વેતન દર. ચલો એનું વેતન શોધવા માટે એને લીધેલ સમય કેટલો સમય લીધો છે? 60 કલાક ગુણ્યા વેતન દર. ચલો એનો કલાક દીઠ વેતન કેટલું છે? 4 રૂપિયા વત્તા 50% કૌંસમાં બચાવેલ સમય. આપણે એને ફાળવ્યો કેટલો? 80 કલાક. એને લીધો કેટલો? 60 કલાક. તો બચાવ્યા કેટલા? 20 કલાક ગુણ્યા સમય દર 4 રૂપિયા. તો અહીંયા 6 ચોક 24 240 વત્તા 50% કૌંસમાં 80. તો 240 વત્તા 80 ના 50% 40. એટલે અહીંયા 280 રૂપિયા હેલ્સી યોજના મુજબ આપણું વેતન થયું. એટલે અહીંયા આપણા કોષ્ટકની અંદર અહીંયા આયા 280 રૂપિયા. માલ સામાનમાં મજૂરી ઉમેરો તો કઈ પડતર મળે? પ્રાથમિક પડતર. એની અંદર આપણે કારખાનાના પરોક્ષ ખર્ચા એડ કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે. હવે આ વાત થઈ હેલ્સી યોજના. એવી રીતે આપણે રોવેન યોજના વિશે વાત કરવી છે. તો રોવેન યોજના પ્રમાણે એનું વેતન કેટલું થાય? રોવેન યોજનામાં લીધેલ સમય ગુણ્યા વેતન દર. ચલો લીધેલ સમય 60 કલાક ગુણ્યા વેતન દર 4 રૂપિયા વત્તા લીધેલ સમયની મજૂરી. આ લીધેલ સમયની મજૂરી કેટલી થઈ? 240 વત્તા 240 વત્તા બચાવેલ સમય. એને કેટલો સમય બચાવ્યો છે? 240 ગુણ્યા 20 કલાક બચાવ્યા. ફાળવેલ સમય કેટલો છે? 80. તો 240 વત્તા 80. આ 20 ચોક 80 6 ચોક 24 60. બરાબર છે? 240 વત્તા 60 એટલે થયા 300 રૂપિયા મજૂરી થાય.
જો એલસી પ્રમાણે કેટલી થાય છે 280, રોએન પ્રમાણે કેટલી થાય છે 300. હવે અહીંયા આપણે 300 રૂપિયા મૂકીશું તો આની પડતર થઈ 580, જ્યારે અહીંયા પડતર થઈ 600 પ્રાથમિક પડતર. હવે કારખાનાના ખર્ચા માટે કહ્યું કારખાનાના ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 50% છે, એટલે આપણે આ પ્રત્યક્ષ મજૂરી એલસી માં કેટલી થાય છે 280, એના 50% કેટલા થયા 140. રોવેન યોજના કેટલી છે 300, એના 50%, આ મજૂરીના 50%, અહીંયા કેટલા થશે 150. આનો સરવાળો કરીએ તો આ કેટલા થયા 720, આનો સરવાળો કરીએ તો કેટલા થયા 750. તો આ આપણી આવી કારખાના પડતર. તો જુદી જુદી યોજનાઓ પ્રમાણે આપણે જેમ જેમ કામદારોને વેતન વધારે ચૂકવતા જઈએ તો પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ જેમ વધ્યો તેમ અહીંયા આપણી પડતર વધી, એટલે કે વસ્તુની પડતર મોંઘી થતી જાય, વધતી જાય. તો એના માટે મજૂરીનો ખર્ચ જે છે એ બહુ જ અગત્યનો બને છે ઉત્પાદન વિભાગ માટે. વસ્તુની કુલ પડતર નક્કી કરવા માટે બે ખર્ચ અગત્યના બન્યા, એનો એક માલ સામાન અને બીજી મજૂરી. મજૂરીમાં તમે કયા પ્રકારની પ્રથા અપનાવો છો એ પ્રમાણે તમારો મજૂરી ખર્ચ આવે, અને માલ સામાનમાં તમે કેવો ક્યારે અને કેટલા જથ્થામાં માલની યોગ્ય ખરીદી કરો છો, એમાં બચત કરો છો, એ પ્રમાણે આપણી પડતર પર આધારિત છે. તો મિત્રો આપણે જુદી જુદી વેતન પ્રથાઓ વિશે વાત કરી. આગળ વધારે દાખલાઓની સમજ માટે આપણે ફરીથી આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આ દાખલાઓની ગણતરી કરી અને ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. આભાર.